को समझाया है और बार बार नमो तस्सा भगवतो अरहतो જય ભીમ મિત્રો, હું ધમ્મપ્રિય રવિન્દ્ર ઉર્ફે રવિન્દ્ર ગાઢે શાક્યમુનિ ચેરિટેબલ ટ્રસ્ટ લુંબિની બૌદ્ધ વિહારનો પ્રમુખ. આપને આ જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાંથી ખ્યાલ આવશે કે લુંબિની બૌદ્ધ વિહાર પર અતિથિ ગૃહ નિર્માણ કરવું કેટલું જરૂરી છે. આ સૌરાષ્ટ્રની બસ આવેલી છે. આપણા સમાજના લોકો સૌરાષ્ટ્રથી બીજે પ્રવાસે જઈ રહ્યા છે. એ 4 કલાક અમારા બૌદ્ધ વિહાર પર નહાયા ધોયા, જમવાનું બનાવ્યું, બહેનોએ આરામ કર્યો. આ રીતના દર દિવાળીએ 3-4 દિવસ માટે જુદા જુદા ગામના જુદા જુદા પંથકના લોકો બૌદ્ધ વિહાર પર આવતા હોય છે, ત્યાં રહેતા હોય છે અને અહીં ફ્રેશ થઈને આરામ કરીને રાત રોકાણ કરીને એમને બીજે જ્યાં જવાનું હોય છે ફરવા ત્યાં જતા હોય છે. તે સિવાય બી અમારી પાસે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની આવે છે પરીક્ષા આપવા અથવા એડમિશન લેવા માટે. એડમિશન મળ્યા પછી બી જ્યાં સુધી હોસ્ટેલમાં નંબર નહીં લાગતો અથવા એમને ઘર ભાડે નહીં મળતી ત્યાં સુધી લુંબિની બૌદ્ધ વિહારમાં રહે છે. અને નોકરિયાત વર્ગ પણ જેમની ટ્રાન્સફર થઈને વડોદરામાં આવે છે, નોકરી જોઈન કરે છે, તાત્કાલિક મકાન નથી મળતું, એવા લોકો બી અમારા લુંબિની બૌદ્ધ વિહાર પર આવીને રોકાણ કરે છે. 15 દિવસ 20 દિવસ મહિના રહે છે. તે સિવાય પણ વડોદરામાં બીજા કોઈ કામે આવેલા આપણા સમાજના લોકો, ફરવા હરવા આવેલા, પતિ પત્ની પરિવાર સાથે આવેલા લોકો ને અમારું બૌદ્ધ વિહાર સારો આપે છે. પરંતુ બૌદ્ધ વિહારની જગ્યા ખૂબ જ નાની પડે છે. પાછલું ધમ્મભવનને વિકસિત કરીશું, ઉપલો માળો લઈશું, અતિથિ ગૃહ બનાવીશું તો એટલીસ્ટ 60 પલંગ ત્યાં મૂકી શકાય છે. ત્યાં 60 લોકો રાત દિવસ આરામથી રહી શકશે. નહાવા ધોવાની સુવિધા અમે પૂરી પાડેલ છે. ગાદલા તકિયા અમારી પાસે છે. અમે ગીઝર ગરમ પાણી આપીએ છીએ. આ નિર્દોષ અને નિઃશુલ્ક સેવા અમે કરીએ છીએ. આપ સૌનો સાથ સહકાર મળે અને આપ સૌ હાથ આગળ કરો અને આપણે આપણું પોતાનું બૌદ્ધ વિહારમાં અતિથિ ગૃહ વિકસિત કરીશું તો આપણે અપ્રત્યક્ષ રૂપે આપણા સમાજના વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ, નોકરિયાત વર્ગ, ફરવા હરવા આવનાર લોકોના ઘણા બધા રૂપિયા બચાવી શકીશું. માટે 3 વર્ષથી હું સતત આપ સૌને કહું છું કે આવો લુંબિની બૌદ્ધ વિહાર વિકસિત કરીએ, અતિથિ ગૃહ બનાવીએ. અને આ વર્ષે અમારો પ્લાન છે કે આ વર્ષે આ કામ હાથ ધરવું અને આપ સૌને અમે આશા રાખીએ છીએ કે આપ ઉદાર હસ્તે ગુજરાતના કોઈ પણ ખૂણામાં રહેતા હો, કયા પણ જિલ્લામાં રહેતા હોય, જે કંઈ આપ દાન આપશો, આપની ભાવના હોવી જોઈએ કે આપણા સમાજનું વડોદરામાં કોઈક અતિથિ ગૃહ હોવું જોઈએ જ્યાં આપણે અહીંથી કોઈને મોકલીએ, કોઈને જરૂર પડે તો ફોન પરથી બી આપણે કહી શકીએ કે અમારા આ માણસો ત્યાં રહેવા આવ્યા છે, સેવા આપશો. માટે આ અગત્યનું છે. ગંભીરતાથી એની લોન લેશો. જય ભીમ, નમો બુદ્ધાય. રસા સાથે આવ્યા છો, જવાના ક્યાં છો?